નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓછી આવક ધરાવતા લોકોને મોટો લાભ મળશે। મિત્રો, ઓછી આવક ધરાવતા લોકો માટે ખાસ કરીને સરકારે મોટી જાહેરાત કરી દીધી છે। હવે ગુજરાતના ગરીબ લોકો માટે માનવ કલ્યાણ યોજના 2024નો ઉદ્દેશ્ય ઓછી આવક ધરાવતી વ્યક્તિઓને હવે સહાય આપવામાં આવશે, જેથી આ દરેક વ્યક્તિઓ કે જેમની આવક ખૂબ જ ઓછી છે તે પણ પોતાનું ગુજરાન ચલાવી શકે। ખાસ મિત્રો, આ યોજના ખાસ કરીને એવા લોકો માટે ચલાવવામાં આવે છે કે જે ખૂબ જ પછાત વર્ગના છે અને ગરીબ વર્ગના છે। ત્યારે સરકાર મિત્રો વિવિધ પ્રકારની આવકવાળા કામદારો સહિતના ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિને સુધારવા માટે આ યોજનાની અંદર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। ત્યારે લાભાર્થીઓમાં મિત્રો 28 પ્રકારના કામો કરતા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે કે ગરીબ, શાકભાજી વેચનાર, સુથાર, ધોબી, મોચી અને આવા મિત્રો 28 પ્રકારના જુદા જુદા કામ કરતા દરેક લોકોનો સમાવેશ આ યોજનામાં કરવામાં આવ્યો છે કે જે ખૂબ જ ગરીબ છે। તેમને માનવ કલ્યાણ યોજના દ્વારા વિવિધ પ્રકારની સહાયો આપવામાં આવશે, જેથી આવા દરેક પછાત વર્ગના લોકો છે તે મિત્રો ખાસ કરીને આગળ વધી શકે। અને મિત્રો 28 પ્રકારના લોકોનો આમાં સમાવેશ થયો છે, તેનો મતલબ એવો કે લગભગ દરેક પ્રકારના વ્યવસાય સાથે જોડાયેલા લોકોનો સમાવેશ આમાં થઈ જ જતો હશે, કારણ કે 28 પ્રકારના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તૂટી ગયેલા રોડ રસ્તાથી ગુજરાતના લોકો પરેશાન થયા છે। આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં કમરતોડ રોડ રિપેર થતા જ નથી। ત્યારે મ્યુનિસિપલ કમિશનર એટલે કે મ્યુનિસિપાલિટીએ મિત્રો સૌથી પહેલા નવરાત્રી સુધીમાં તૂટી ગયેલા રોડ રસ્તાઓને સુધારી દેવાનો વાયદો કર્યો હતો। આપને મિત્રો જણાવી દઈએ કે નવરાત્રી તો દૂરની વાત છે, દિવાળી પણ જતી રહી છે, ત્યારે હજુ સુધી આ રોડ રસ્તાઓ મિત્રો સારા થયા નથી। જોકે દેવ દિવાળી પણ મિત્રો જતી રહી છે અને હજુ પણ રોડ રિપેર કરવાની વાતો માત્ર વચન જ કરી રહી છે, વચન પૂરા થઈ નથી રહ્યા। ત્યારે કેટલાક રોડ પર મિત્રો ખાસ કરીને એવા થીંગડા મારવામાં આવ્યા છે કે આ કામમાં મિત્રો એવી વેઠ ઉતરવામાં આવી છે કે ખાસ થીંગડાઓ જે છે તે પણ મિત્રો કમર તોડ બન્યા છે। ત્યારે લોકોની એવી મિત્રો માંગણી છે કે જેટલા પણ રોડ રસ્તાઓ છે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે, કારણ કે અમુક વિસ્તારોમાં તો મિત્રો રોડની એવી હાલત છે કે જો તે રસ્તા ઉપર તમે ગાડી ચલાવીને જાવશો તો કમર અથવા તો શરીરના દુખાવાઓ પણ થઈ શકે છે, કમરના મણકા પણ ખસી શકે તેવા રોડ રસ્તાઓ અત્યારે જોવા મળ્યા છે। ત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે ચોમાસું જતું રહ્યું છે, તેને પણ ઘણો બધો સમય થઈ ગયો છે। ગુજરાતમાં છેલ્લો વરસાદ નોંધાયો તેને પણ લગભગ મહિનાઓ પૂરા થઈ ગયા છે। ત્યારે સરકાર શું કરી રહી છે? હજુ પણ રોડ રસ્તાઓ રિપેર નથી થયા। આવડું મોટું મિત્રો દિવાળી વેકેશન જતું રહ્યું છે, ત્યારે હજુ પણ મિત્રો આ રસ્તાઓની સમસ્યાઓ જે છે તે સામે આવી રહી છે। ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ જાહેર કરી દેવામાં આવ્યો છે। ગુજરાતના ખેડૂતો ચેતજો, વધતા જતા પ્રદૂષણ અને તેને કારણે મિત્રો લોકોને શ્વાસ લેવામાં થતી સમસ્યાઓને કારણે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લઈ લીધો છે અને આ સાથે જ મિત્રો હવે કડક વલણ અપનાવનારી નક્કર કાર્યવાહી કરતા જણાવવામાં આવ્યું છે। અને ખાસ આ મામલે મિત્રો કેન્દ્ર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે અને જણાવી દેવામાં આવ્યું છે કે હવે ખેતરની અંદર પરાળી બાળતા ખેડૂતોને 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। ખાસ મિત્રો પ્રદૂષણ જે છે તે ખૂબ જ વધી રહ્યું છે, તેને લઈને સરકારે નિર્ણય કર્યો છે અને જણાવી દીધું છે કે ખાસ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે અને જણાવ્યું છે કે જે પણ ખેડૂત હવે ખેતરની અંદર પરાળી બાળશે તેમને 30,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે। ત્યારબાદ જોઈ લઈએ તો 3 મહિનાનું રિચાર્જ મફતમાં મળશે, વાસ્તવિકતા જાણીએ તો મિત્રો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજ ને વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે જેમાંથી મિત્રો ખાસ કરીને અત્યારે પણ એક ખોટો ભ્રામક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, તેના વિશે પ્રધાનમંત્રી મોદી દ્વારા પણ માહિતી આપવામાં આવી છે। ખાસ મિત્રો અત્યારે હાલ વોટ્સઅપ ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રી આપી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે જોકે મિત્રો આ દાવો જે છે તે ખોટો છે, પીઆઈબીએ આવો કોઈ પણ મેસેજ કર્યો નથી। પીઆઈબી દ્વારા જાણવા મળ્યું છે કે આ મેસેજ જે છે તે ખોટો છે અને લોકોને એલર્ટ કરતા જણાવવામાં આવ્યું છે કે જો સોશિયલ મીડિયા ઉપર તમને પણ આવો કોઈ મેસેજ મળે છે કે 3 મહિનાનું રિચાર્જ એટલે કે ફોનનું બેલેન્સ મફતમાં મળશે તો તેને તમારે સાચું નથી માનવાનું, કારણ કે મિત્રો આ મેસેજ જે છે તે તદ્દન ખોટો છે અને ફેક ગણવામાં આવ્યો છે।
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ખેડૂતોનું દેવું માફ કેમ નથી કરવામાં આવી રહ્યું તેના વિશે રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. મિત્રો ખાસ કરીને પાટણની અંદર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધન કરી હતી. ત્યાં તેમણે ખેડૂતોના દેવા માફી અંગે મિત્રો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે 22 લોકોની પ્રધાનમંત્રી મોદી સાથે દોસ્તી છે અને તેમણે મિત્રો ખાસ કરીને જણાવ્યું કે અદાણી અંબાણી જેવા બિઝનેસમેન જેવો છે તેવા 22 જેટલા લોકોની પ્રધાનમંત્રી મોદી સાથે દોસ્તી છે અને આ 22 થી 25 લોકો આખા ભારતના રૂપિયાને કંટ્રોલ કરે છે અને પ્રધાનમંત્રી મોદી જે છે તે ખાસ કરીને તેણે એમ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી આવા મોટા મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ અને લોન માફ કરી રહ્યા છે, પરંતુ જ્યારે ખેડૂતોના દેવા માફ કરવાનો ઉલ્લેખ આવે છે ત્યારે સરકાર પાસે બજેટ હોતું નથી. અને મિત્રો આ 22 જેટલા મોટા જેટલા પણ ઉદ્યોગપતિઓ છે દેશમાં તેમની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી આ માત્ર ને માત્ર 22 લોકોની છે તેવી મોટી જાહેરાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સામાન્ય જનતાને મળશે મોટો લાભ. મિત્રો તમને અત્યાર સુધી જ્યારે પણ તમે જોયું હશે ત્યારે કોઈ પણ પ્રકારની સરકારી કચેરીઓએ તમે કામ કરાવવા જાઓ છો ત્યારે તમારે ઘણી બધી લાઇનમાં લાગવું પડતું હોય છે અને કામ ખૂબ જ ધીમા ચાલતા હોય છે. તેને લઈને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. હવે ગુજરાતના નાગરિકોના સરકારી કામ અટકશે નહીં. 32 જેટલા મોટા સિટી સિવિક સેન્ટરો ઊભા કરી દેવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી મોટી ભેટ સરકારે આપી છે. હવે મિત્રો નગરોમાં વસતા નાગરિકોના મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહેશે તેવું મિત્રો ખાસ કરીને સરકારે વિઝન અપનાવ્યું છે. તો હવે સામાન્ય જનતાઓના કામ જે છે તે સ્પીડ સાથે કરવામાં આવશે. સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી કેવી રીતના કરવી જાણી લઈએ. ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે ખેડૂત રજિસ્ટ્રીને લઈને હમણાં ઘણા બધા સમાચાર આવી રહ્યા છે ત્યારે તમે ક્યાંક ને ક્યાંક તો મિત્રો એવું સાંભળ્યું જ હશે કે ખેડૂત રજિસ્ટ્રી કરવાની ફરજિયાત બની ગઈ છે. કારણ કે જો તમે આ ખેડૂત રજિસ્ટ્રી આગામી 5 દિવસમાં નથી કરાવતા તો મિત્રો તમારા 2000 રૂપિયાના હપ્તા બંધ થઈ જશે. એટલું જ નહીં પરંતુ સરકાર તરફથી આપવામાં આવતી દરેક પ્રકારની યોજનાનો લાભ તમને મળતો બંધ થઈ જશે. સૌથી પહેલા મિત્રો વિસ્તારથી જાણીએ કે આ રજિસ્ટ્રી કેવી રીતના કરવી હું તમને શીખવાડું. તો ખાસ મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન એટલે કે ખેડૂત રજિસ્ટ્રી ક્યાં અને કેવી રીતે કરાવી તેના વિશે જાણીએ તો ખાસ કરીને આ રજિસ્ટ્રી માટે તમારે ગ્રામ પંચાયત ઈ ધરા કેન્દ્ર પર VCE મારફતે નોંધણી કરાવવાની રહેશે. આ સિવાય મિત્રો ખેડૂતોને જો જાતે કરવી હોય તો પણ મિત્રો પોતે જ ઘરે બેઠા http.agristack.government.in નામની વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ઘરે બેઠા જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અથવા તમારે જાતે ના કરવું હોય તો ગ્રામ પંચાયતમાં ઈ ધરા કેન્દ્ર પર VCE મારફતે પણ મિત્રો તમે નોંધણી કરાવી શકો છો. ફાર્મર રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટમાં મિત્રો કયા ડોક્યુમેન્ટ તમારે જોઈશે આ રજિસ્ટ્રી કરવા માટે તે પણ તમને જણાવી દો. તો સૌથી પહેલા તો તમારું આધાર કાર્ડ જોઈશે. ત્યારબાદ મિત્રો જમીનના 7 બાર અને 8 આની નકલ જોઈશે. આપણે મિત્રો જણાવી દઈએ કે માત્ર ને માત્ર આ 3 જ ડોક્યુમેન્ટ જોઈશે. આધાર કાર્ડ, 7 બાર અને 8 આની નકલ. આટલી વસ્તુઓ લઈને મિત્રો તમારે રજિસ્ટ્રી કરાવી નાખવાની છે. 25 નવેમ્બર છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે. જો તમે 25 નવેમ્બર પહેલા આ કામ કરાવશો નહીં તો તમારી તમામ પ્રકારની સરકારી યોજનાઓનો લાભ બંધ થઈ જશે. 2000 રૂપિયાના હપ્તા આવતા પણ બંધ થઈ જશે. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લે તો મહિલાઓ 4000 રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો તમે પણ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ લેવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે 4000 રૂપિયા ઘણા બધા પાત્ર મહિલાઓના ખાતામાં જમા થવાના છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે સ્વસહાય જૂથો દ્વારા દેશભરની 20000 થી વધારે મહિલાઓના ખાતામાં 4,000 રૂપિયા ટ્રાન્સફર કરવા જઈ રહી છે સરકાર. અને મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સરકાર સખી સ્કીમ યોજના હેઠળ જોડાયેલી મહિલાઓના ખાતામાં જે છે તે આ ભેટ આપી રહી છે. તો જેટલી પણ મહિલાઓ સખી સ્કીમ યોજના સાથે જોડાયેલી હશે તેમના ખાતામાં 4000 રૂપિયા જમા કરવામાં આવશે. તો મિત્રો જો તમારે પણ આ યોજનાની સહાયની જાહેરાત અને આ યોજનાની સહાય મેળવવી હોય તો તમે પણ મિત્રો સખી સ્કીમ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો તમારા 15 વર્ષ જૂના વાહન થશે ભંગાર. મિત્રો 15 વર્ષથી વધારે જૂના વાહનો અંગે મોટું નિવેદન કરતા જણાવવામાં આવ્યું છે. ખાસ જો તમારું વાહન પણ 15 વર્ષથી જૂનું હોય તો ખાસ સમાચાર જાણી લેજો. મિત્રો 15 વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધને લઈને રાજ્યના રોડ રસ્તાના મંત્રી નીતિનભાઈ ગડકરીએ મોટી જાહેરાત, મોટો નિર્ણય લઈ લીધો છે અને જણાવ્યું છે કે ખાસ કરીને મિત્રો દેશમાં ઘણા બધા લોકોને એવું વહેમ છે કે 15 વર્ષથી જૂના વાહન ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે
છે, પરંતુ આ વાતને નકારી કાઢતા નીતિન ગડકરીએ જણાવ્યું કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધારે જૂના વાહન હોય તો તેનો પ્રતિબંધ માત્ર દિલ્હી NCRમાં જ લગાવવામાં આવ્યો છે, કારણ કે દિલ્હીની અંદર ખૂબ જ વધારે પ્રદૂષણ છે. તેને લઈને ત્યાં જ મિત્રો સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ગુજરાત ઉપર મિત્રો આવો કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો 2000 રૂપિયાના આવનારા 19મા હપ્તાની તારીખો જાહેર. ખાસ મિત્રો વાત કરી દઈએ તો 18મો હપ્તો નરેન્દ્ર મોદીજીએ 5 ઓક્ટોબરે લોકોના ખાતામાં નાખ્યો હતો. ત્યારબાદ હવે ખેડૂત ભાઈઓને આવનારા 19મા હપ્તાની રાહ છે. ત્યારે આપણે મિત્રો જણાવી દઈએ કે આ 19મા હપ્તાની જો તમે પણ રાહ જોઈ રહ્યા હોય તો મીડિયા રિપોર્ટનું માનીએ તો કેન્દ્ર સરકાર આવનારો હપ્તો જે 19મો છે તે આવનારા વર્ષે એટલે કે 2025ના ફેબ્રુઆરી મહિનાની અંદર રિલીઝ કરી શકે છે. જો કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને અહેવાલોનું માનીએ અથવા તો દર વર્ષે જે રીતના હપ્તા આપવામાં આવે છે તે ટ્રેન્ડ મુજબ આપણે ચાલીએ તો હપ્તો જે છે તે દર હપ્તાની વચ્ચે 4 મહિનાનો ગેપ આપવામાં આવે છે. તો જો આ મહિનો ઓક્ટોબર મહિનામાં આપવામાં આવ્યો હોય તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાને છોડીને જાન્યુઆરી મહિનાના અંતમાં અથવા તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતની અંદર આવનારો 2000 રૂપિયાનો 19મો હપ્તો તમારા ખાતામાં આવી શકે છે. ત્યારબાદ જોઈ લઈએ તો નવો 200 રૂપિયાનો સિક્કો જાહેર. મિત્રો વડતાલની અંદર દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યાં કેન્દ્ર સરકારના સહયોગથી વડતાલ મંદિરની પ્રતિષ્ઠાની અંદર 200 વર્ષ નિમિત્તે શુદ્ધ ચાંદીનો 200 રૂપિયાનો સિક્કો જે છે તે લોન્ચ કરવામાં આવ્યો હતો. આજે મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે સભા મંડપમાં આચાર્ય રાકેશ પ્રસાદજી, સંતો અને રાજકીય નેતાઓ તથા આગેવાનો દ્વારા મિત્રો આ સિક્કો જે છે તે નવો જાહેર કરવામાં આવ્યો હતો. સમાચાર વિશે માહિતી મેળવી લઈએ તો મફતની સહાયો હવે સરકાર બંધ કરી શકે છે તાત્કાલિક. મિત્રો અત્યારે સરકાર દ્વારા જે મફતમાં સહાયો આપવામાં આવે છે તેને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળી, મફત બસ સેવા અને રેલવે સહિતની ઘણી બધી યોજનાઓ જે છે તે મિત્રો બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખાસ દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષણ કરવા માટે જે મફત સહાય અને યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, જેને એક પ્રકારે રેવડી કહેવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં મિત્રો દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી આ ફ્રી યોજના, ફ્રી સહાયોને ખાસ કરીને લાંચ ગણાવવામાં આવ્યું છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે, કારણ કે આ એક પ્રકારની લાલચ છે જે મિત્રો આપવામાં આવતી હોય છે દેશના નાગરિકોને, કારણ કે જે મફત પ્રકારની સહાયો આપવામાં આવે છે જે લાંચ પ્રકારની ગણી શકાય. તે માટે મિત્રો આ મફતની રેવડીઓ જે છે તે ટૂંક સમયમાં બંધ થઈ શકે, જેના માટે ખાસ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો તમારું શું કહેવું છે? શું મફતમાં જે પણ યોજનાઓ અને સહાયો આપવામાં આવે છે તે શરૂ રાખવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને જે યોજનાઓના પૈસા જાહેર કરવામાં આવે છે તે સામાન્ય અને ગરીબ લોકો સુધી પહોંચતા નથી. ખાસ મિત્રો ગઈકાલે વાત કરીએ તો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા છે, જે પ્રમાણે હવે રાજ્યની અંદર 213 એવી યોજનાઓ છે કે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 સુધીની જ હતી. એટલે કે આ યોજનાની ડેડલાઇન જતી રહી તેને પણ લગભગ 9 મહિના પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ આ યોજનાના પૈસા હજી બાકી છે અને યોજના પણ હજી અધૂરી છે. આવી મિત્રો એક નહીં પરંતુ 213 યોજનાનું બજેટ ટોટલ 12,000 કરોડ રૂપિયાનું છે. આ સિવાય રિપોર્ટમાં પણ એ સામે આવ્યું છે કે મિત્રો ખાસ કરીને કેન્દ્ર સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે તેમના ખાતામાં 8,000 કરોડ રૂપિયા તો વપરાયા વગરના પડ્યા છે. એટલે કે સરકાર તરફથી 12,000 કરોડ રૂપિયા યોજના માટે ફાળવવામાં આવ્યા, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો લોકો સુધી પહોંચ્યા જ નથી, એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે. આનાથી મિત્રો એ સાબિત થઈને આવે છે કે સરકાર તો સહાયના પૈસા જાહેર કરે છે, પૈસાઓ ફાળવે છે, પરંતુ લોકો સુધી પહોંચતા નથી. વચ્ચે એજન્સીઓમાં પૈસા જે છે તે મિત્રો સલવાયેલા રહે છે, જેનાથી જ ગુજરાતમાં અત્યારે યોજનાઓ જે છે તે અધૂરી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને મિત્રો રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર જે છે તે હવે દેશના દરેકે દરેક ગરીબ લોકો પોતાનું ભોજન મેળવી શકે તે માટે આ યોજના શરૂ કરી રહી છે, જેમાં હવે ચોખા, દાળ અને લોટ જે છે તે મિત્રો સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની સીધો ફાયદો મધ્યમ વર્ગના લોકો અને ગરીબ વર્ગના લોકોને થશે.
માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો બીજો તબક્કો 23 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યો છે. તો જો તમારે હવે ચોખા દાળ લોટ સાથે જ કેટલાક પ્રકારના કઠોળ જે છે તે ખરીદવા હોય તો તમે ભારત બ્રાન્ડ યોજનાનો લાભ લઈ શકો, જેમાં સસ્તા ભાવે આ દરેક વસ્તુ આપવામાં આવી રહી છે. આ વર્ષે મિત્રો તેમાં 2 નવા કઠોળ પણ ઉમેરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો મિત્રો ખેતી કરવા લાયક જમીન જે છે તે હવે બગડી છે. એક રિપોર્ટ સામે આવ્યો છે. મિત્રો આપણા ભારતના કૃષિ મંત્રી કે જે નવા બનીને સામે આવ્યા છે શિવરાજસિંહ ચૌહાણ, તેમણે મિત્રો જણાવ્યું કે ખાતરનો વધારે પડતો ઉપયોગ કરવાથી સાથે જ ખાતરનો અસંતુલન ઉપયોગ, તેની સાથે સાથે કુદરતી સંસાધનોનું શોષણ અને વધારે પડતી દવાઓ વાપરવાના કારણે જમીન વ્યવસ્થાપનની ખોટી પદ્ધતિઓ અપનાવવાને કારણે ભારતની ખેતી કરવા લાયક 30% જેટલી જમીનની ગુણવત્તાઓ બગડી છે. એટલે કે ભારતની અંદર જે જમીનો છે ખેતી લાયક, તેમાંથી 30% જમીન જે છે તે વધારે પડતા ખાતર અને દવાઓના ઉપયોગને કારણે બગડી છે, કે જે મિત્રો હવે ખેતી કરવા લાયક રહી નથી. તો જો મિત્રો આવો ને આવો વધારે પડતા બિયારણો કેમિકલ વાળા ખાતરો અને દવાઓનો ઉપયોગ શરૂ રહેશે તો ખાસ આ પ્રકારની જમીનો જે છે તે ખેતી કરવા લાયક રહેશે નહીં, અને આગળ મિત્રો આ 30% માંથી 50 થી 60% પણ બની શકે છે. તો ખેડૂત મિત્રોએ આ અંગે જાગૃત રહેવું જોઈએ અને ખાસ કરીને આવા દરેક પ્રકારના દવાઓ અને ખાતરોનો ઉપયોગ ટાળવો જોઈએ. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે કે નહીં જાણી લઈએ. તો મિત્રો ભારતની અંદર ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં મફતમાં વીજળી આપવામાં આવે છે. તેમાં ખાસ દિલ્હીની અંદર પણ 210 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી મળે છે. રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારોને 300 યુનિટ મફત વીજળી મળે છે. હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ, તો પંજાબમાં તો 300 યુનિટ જેટલી મફત વીજળી દર મહિને ત્યાંના લોકોને આપવામાં આવે છે. એટલે કે ત્યાંના લોકોને લાઇટ બિલ ભરવું નથી પડી રહ્યું. ત્યારે મિત્રો એક પ્રશ્ન એ પણ સમજાવવામાં નથી આવી રહ્યો, કારણ કે જો આ બધા રાજ્યોની અંદર આવી રીતના મફત વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતમાં શા માટે વીજળી આપવામાં ના આવે? કારણ કે અન્ય રાજ્યોમાં દેવામાં પણ થઈ રહ્યા છે, મફત વીજળી પણ મળી રહી છે, સાથે જ મહિલાઓને દર મહિને 1200 થી 1500 રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે મુખ્ય પ્રશ્ન એ રહ્યો કે ગુજરાતની અંદર 30 વર્ષથી એકની એક ભાજપની સરકાર છે, તો ભાજપની સરકાર જો બહારના રાજ્યોની અંદર આ દરેક વસ્તુ આપતી હોય તો ગુજરાતમાં શા માટે મફત વીજળી, મહિલાઓને મહિને પૈસા અને ખાસ લોન માફી કરવામાં કેમ નથી આવતી? તે પણ મુખ્ય પ્રશ્ન રહ્યો, કારણ કે ગુજરાતમાં 5-10 વર્ષ નહીં પરંતુ છેલ્લા 30 વર્ષથી એક જ સરકાર છે, છતાં પણ ગુજરાતની આ દરેક માંગણીઓ અધૂરી જોવા મળી છે. સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું મોટું આંદોલન સામે આવી શકે, ખાસ જાણી લેજો. નવા સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો. છેલ્લા 9 મહિનાથી શંભુ બોર્ડરે આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાતો કરી દીધી છે, કારણ કે સરકાર ખેડૂતોનું સાંભળવા તૈયાર નથી. ત્યારે ખેડૂતોએ ચંદીગઢમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે તેઓ 6 ડિસેમ્બરના રોજ દિલ્હી કૂચ કરશે. ખેડૂત નેતાઓ સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ ડલ્લેવાલા ચેતવણી આપતા કહ્યું કે તે 26 નવેમ્બરે ભૂખ હડતાળ ઉપર પણ ઉતરશે. જે દિવસે ખનોરી બોર્ડર ઉપર ભૂખ હડતાળ પર બેસશે તે દિવસથી સરકારને 10 દિવસનો સમય આપવામાં આવશે. જો કોઈ સરકાર ખેડૂતો માટે રસ્તો નહીં નીકાળે તો 6 ડિસેમ્બરે ખેડૂતો ભૂખ હડતાળ પૂર્ણ કરીને દિલ્હી કૂચ કરશે તેવી મોટી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલે કે મિત્રો ખેડૂતોની જે માંગણી છે તે સરકાર જો સ્વીકારશે નહીં 10 દિવસની અંદર, તો સરકાર તરફ મિત્રો જે છે તે પ્રેશર બનાવવા માટે ખેડૂતો જે છે તે દિલ્હી કૂચ કરવાના પણ પ્રમાણો સામે આવી રહ્યા છે. તેથી હવે મિત્રો સરકાર ઉપર જે છે તે દબાણ આવવા જઈ રહ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાતો કરવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 કરતા વધારે વર્ષથી ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓએ ભ્રષ્ટાચારે અજગરે ભરડો લીધો હોય તેવું મિત્રો જોવા મળ્યું છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી રહ્યો છે અને છેલ્લા 30 વર્ષથી એકની એક ભાજપની જ સરકાર ગુજરાતમાં છે. ત્યારે મોટા અધિકારીઓ પદ ઉપર ભ્રષ્ટાચાર અને ગેરનીતિની અનેકો ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શન મોડમાં અત્યારે આવી ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે અને જેમાં એક પછી એક જે પણ ભ્રષ્ટાચાર ધારકો જે છે અને ભ્રષ્ટાચાર કરતા અધિકારો છે તેવા દરેક અધિકારીઓ જે છે તેમને ખાસ કરીને રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે. તો ગુજરાતમાં હવે ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર એક્શન મોડમાં આવી રહી છે, જેની સીધી અસર જે છે તે આવનારા સમયમાં તમને જોવા મળશે.
ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ટ્રાફિક નિયમમાં મોટા ફેરફારો થઈ ગયા છે, જાણી લેજો મિત્રો. રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા અત્યારે વધતી જઈ રહી છે, ત્યારે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે. ખાસ મિત્રો એક હેલ્પલાઇન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરો છો ત્યારે મિત્રો પોલીસ દ્વારા જે તે વિસ્તારની ફરિયાદ તમે કરી શકશો અને તે સંબંધિત જિલ્લાના પોલીસ અધિકારીને તાત્કાલિક આ સમસ્યાના નિવારણ માટે એક્શન લેવાની સૂચના પણ આપવામાં આવશે તેવી મિત્રો મોટી જાહેરાત જે છે તે સરકાર તરફથી કરી નાખવામાં આવી છે. એટલે કે ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત કરતા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રાફિક નિયમમાં મોટો ફેરફાર થયો છે અને ખાસ હવે મિત્રો જે છે તે એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તે હેલ્પલાઇન નંબર છે 180023311122. આ નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને તમે કોલ કરો છો તો તમારા વિસ્તારની મિત્રો જે પણ ટ્રાફિકની ફરિયાદ હશે તે સાંભળવામાં આવશે પોલીસ તરફથી અને તેનું નિવારણ માટે એક્શન પણ લેવામાં આવશે.